આજે આપણે વાત કરીશું મુખ્ય શહેરોમાં રહેવું હવે કેટલું મોંઘું થઈ ગયું છે। આજે સરેરાશ પગાર અને ભાડાનો તફાવતની વાત કરીએ તો એક અહેવાલ મુજબ મોટાભાગના મેટ્રો શહેરોમાં મધ્યમ વર્ગની માસિક આવક લગભગ 30,000 છે, પરંતુ ઘરનું ભાડું તો 20,000 તેનાથી પણ વધારે ભાડા પહોંચી ગયા છે। એનો અર્થ એ છે કે લોકોની આવકનો મોટો ભાગ ફક્ત ભાડામાં જ જઈ રહ્યો છે। ઉદાહરણ તરીકે જોઈએ તો મુંબઈમાં સરેરાશ આવક 25,000 છે અને 1 BHK નું ભાડું 20,000, એટલે કે પગારનો 80% ભાગ ફક્ત ઘર ભાડામાં જ। ખોરાક, પરિવહન, બાળકોનું શિક્ષણ, બાકી બધું તો લગભગ અશક્ય બની જાય છે। બીજા શહેરોની હાલત પણ આવી જ છે। બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ અને આપણા અમદાવાદમાં પણ દરેક શહેરમાં સ્થિતિ એટલી જ ગંભીર છે। ભાડું વધી રહ્યું છે અને સામે પગાર એટલો ને એટલો જ રહ્યો છે। અર્થતંત્ર વિશ્લેષકો કહે છે કે મેટ્રો શહેરોમાં પગાર વૃદ્ધિ અત્યંત ધીમી છે, જ્યારે ઘરનું ભાડું સતત વધતું જાય છે। તો શું મેટ્રો શહેરોમાં રહેવું યોગ્ય છે? ઘણા યુવાનો હવે નાના શહેરોમાં રહીને ડિસ્ટન્સ જોબ અથવા અર્ધ મહાનગર વિસ્તારોમાં ઘર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે। તેનું કારણ મેટ્રોમાં જીવવું હવે એક માત્ર સ્ટેટસ નહીં, પરંતુ મોટું નાણાકીય દબાણ પણ બની ગયું છે।